હવે આપણે શ્લોક નંબર 66 નું પારાયણ કરશું અને એનો નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાયુક્તસ્ય ભાવના ન ચાયુક્તસ્ય ભાવના ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયત શાંતિઃ ન ચાભાવયત શાંતિઃ ન ચાભાવયત શાંતિઃ ન ચાભાવયત શાંતિઃ અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંતસ્ય કુતઃ સુખમ. અહીંયા એવું કહે છે કે અયુક્તસ્ય બુદ્ધિર્નાસ્તિ, અયુક્તને બુદ્ધિ નથી. નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય. અયુક્ત શબ્દ અહીંયા યુજ ધાતુ ઉપરથી યુક્ત બને છે, જોડાયેલું અથવા જીતાયેલું. અહીંયા જેને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો નથી, આ દોડ ઉપર જેનો વિજય નથી થયો, તો એનું પરિણામ શું હશે? એ કેવો હશે વ્યક્તિ? એક તો બતાવ્યું એક ડેસ્ટિનેશન કે એની બુદ્ધિ સ્થિર થઈ જશે, એ આ પરમ પાદને પ્રાપ્તિ કરી લેશે. એવું નથી થતું તો એનું શું થશે? ત્યારે અહીંયા બહુ સમજવાની છે કે એની દોડ હંમેશા શરૂ રહેશે ઇન્દ્રિયો અને મન. આ બે વાત છે, એ બે જેને જીતા નથી એટલે બેમાં આસક્ત છે એવો થાય છે. અહીંયા વેદાંતમાં અહમભાવ અને આસક્ત ભાવ એવા બે ભાવ કીધા છે. વસ્તુની પ્રાપ્તિ નથી જ્યાં સુધી, ત્યાં સુધી એને મોટા ભાગનું આકર્ષણ રહે છે, અને વસ્તુ ઉપર ઘણું બધું આકર્ષણ છે જો એ વસ્તુ મળતી નથી તો. મળી ગયા પછી કોકને જ આકર્ષણ રહે છે, મોટા ભાગે એ આકર્ષણ ચાલ્યું જાય છે. ઋષિઓને આ પ્રશ્ન આવ્યો હતો એટલે એને હંમેશા દૂરી બધી વાતમાં બનાવી રાખી. સંયુક્ત કુટુંબ પ્રથા ચાલી, ઘણી બધી ચાલી, અને એ ચાલ્યું એટલે પતિ પત્નીના સંબંધો લાંબો સમય સુધી ચાલ્યા. આમ તો જોઈએ તો ઉલટું થવું જોઈએ, પણ અહીંયા જે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી ને એટલે પતિ પત્નીના સંબંધ લાંબો ચાલતા, કેમ કે જે આકર્ષણ હતું ને એ બન્યું રહેતું. કેમ કે હંમેશા જો ગમે ત્યારે મળી શકાય, ગમે ત્યારે ગમે તે વાત કરી શકાય તો આકર્ષણ ખતમ થઈ જાય. એટલે એ જોયું તું બેયની વચ્ચે ડિસ્ટન્સ ક્રિએટ આખું ઘર હોય એટલે બધી વાતો હંમેશા ન કહી શકાય, અને કોક વાત ન કહેવાય એ ટાઈમે બહુ સારું હોય. એટલે એ ક્ષમતા આવવા માટે જીવનમાં તરત કહી દેવાની વૃત્તિ છે ને એ ન હારે, એટલે એ ઇનડાયરેક્ટલી એ થતું જાય. એટલે જે આકર્ષણ છે ને એ બન્યું રહે. જેમ ડિસ્ટન્સ થતું જાય એમ આકર્ષણ છે ને એ બન્યું રહે. જો નજીક આવતા જાય તો અતિ પરિચયાત અવજ્ઞા ભવતિ. અતિ પરિચય થાય કાયમનું તો કદાચ કોઈ પણ થાય તો એની હંમેશા ને હંમેશા એમાંથી રસ જાય. બરાબર? એટલે એ માટે એક સંયુક્ત એટલે હંમેશા નથી મળ્યું ને એનું આકર્ષણ રહે, મળ્યું છે એનો અહમભાવ રહે. એટલે ઘણીવાર આપણે ચહેરો આપણો કદાચ જોતા હોય બધા લોકો કેવા કપડાં પહેર્યા છે, તો કદાચ કપડા ઉપર નથી, કપડા કદાચ સારામાં સારા આપવામાં આવે, કદાચ એવું કહેવામાં આવે સોનાના બટન લગાડીને જભો દઈ પણ એ ખાલી 2 ફૂટ વધારાનો છે, બસ એ તમારે પહેરવાનો દરરોજ. બટન સોનાના જ નાખી દેવાને, પણ એ 2 ફૂટ તમારાથી વધારે, તમારા માપથી 2 ફૂટ વધારાનો છે, એ પહેરવાનો. તો કોઈ પહેરવા તૈયાર ન થાય, કેમ કે એ જભ્ભો જો શરીર ઢાંકવા પહેરતો તો 100% એને સ્વીકારી લેવો જોઈએ. પણ ના, એને એક તો એવું છે કે એને ઢાંકવું છે, બીજું એને બતાવવું છે. બીજી વૃત્તિ છે ને એને બતાવવા માટે. એટલે આપણે કેવા લાગીએ છીએ એ માટે મોઢું નથી જોતા, બીજાને કેવું લાગશે, બીજાને આપણે કેવા લાગશું એના માટે મોઢું. આપણે જે તૈયાર થાય છે બધા લોકો એટલે નહીં કે પોતે સારા લાગે, એટલે કે પોતે બીજાને કેવા લાગશે કે બીજાને સારા લાગે એના માટે આપણે તૈયાર થવાનું હોય છે. ત્યારે બીજો હંમેશા કેન્દ્રમાં છે. ફેશન છે તો એમાં હંમેશા બીજો કેન્દ્રમાં છે, બીજો કેવું કહેશે. એટલે વેદાંતમાં જે આને છે એ અભિપ્રાયના સુખો કહેવાય છે. આપણા મોટા ભાગના સુખો છે ને એ અભિપ્રાયના છે, એટલે એ અહમભાવને પોષિત કરે છે. આપણે સતના સુખો ઉપર નથી, આપણે મતના સુખો ઉપર જીવીએ છીએ. કોક આપણા વિશે કેવું કહે, આવું થાય તો કેવું હોય, એ ઉપર આપણા મોટા ભાગના સુખોનો આધાર રહે છે, અભિપ્રાયોના સુખો. એટલે ઘણીવાર સંન્યાસીને પહેલાના કાળના લોકો એક હવેલી શેઠને 2 જ લોકો રહે મોટી હવેલીમાં,
એટલે બતાવતા હતા કે આમાં આ એક અમારો રૂમ, આ રસોડું, આ બેડરૂમ અને આ સ્ટોર રૂમ, આ 3 હતા. પછી બધા રૂમો મોટી હવેલીને બતાવ્યા. ત્યારે આમાં કોણ રહે? તો કે આમાં કોઈ ન રહે, આમાંય કોઈ નહીં. એ 27માં ના પાડતા રહ્યા. પણ આપણે કે કૃપાથી કેવું બનવું, ભગવાનની કૃપાથી કેવી હવેલી, આખા કોઈને નહીં નગર આખામાં. 15-20 મિનિટ વાત કરી ત્યારે સંતે પાછું પૂછ્યું ત્યાં કોણ રહ્યા? આ મને ન ખબર પડી. આ 27 રૂમ બતાવ્યા, આમાં તો બરાબર કે આમાં તમે રહ્યો, આમાં તમારો સામાન રહે, આમાં આ રહ્યો. ત્યાં કે એમાં કીધું ને એમાં કોઈ નથી રહેતું. તો કે ના એમાં કોક રહેતું તો હશે, વિચાર, કોઈ નથી રહેતું. તો કે ના એમાં તમારો અહમ રહે છે. આ 3માં તો તમે રહ્યો છો, પણ જે તમે કહો છો ને કે આ 30 તમારા, એમ આ જે અહમ ભાવ છે ને એ 30-30માં છે. એ 27માં તમારો અહમ વધારે રહે છે. આ જરૂરિયાત આટલાની જ છે, પણ આપણી પાસે આટલું આનાથી વધારે છે, એક્સ્ટ્રા છે. આ છે ને આ 27માં તમારો અહમ રહે છે. એટલે હવે એવું ન કહેતા એ ખાલી છે, એ ફૂલ ભરેલા છે. બીજામાં તો કદાચ તમે ખાલી કરી શકો એવું છે. આ ખાલી કરવા માટે તમારે બહુ ઉપર ઉઠવું પડે એમ છે. આ રૂમ તો કદાચ 2 માણસો ખાલી કરી દઈએ, પણ ઓમાં તમારા 2 ગુરુ ખાલી ન કરીએ. જો એ ખાલી કરવા માટેની છે ને બહુ મોટી પ્રોસેસ. ત્યારે એ અહમભાવ એ એક પુષ્ટ થાય. અને એના માટે આપણે કીધું કે નીચામાં નીચું થવાની જેની શક્યતા છે ને, આ બધી દોડ ત્યાં શરૂ થાય છે. કેમ કે આપણે વેદાંતમાં બતાવ્યું છે કે સુખ પછી, દુઃખ પછી કદાચ સુખ આવે ને તો એ વ્યક્તિ સહન કરી લે અને ઉલટાનો દુઃખનું સ્મરણ કરતો જાય. પણ સુખ પછી જો દુઃખ આવે ને, એ સહન કરવું બહુ કઠિન પડે. કેમ કે હવે સવાલ તો તમારી પરિસ્થિતિનો નહીં, હવે પ્રેસ્ટીજનો આવી જાય. હવે જે બધાએ આપણા વિશે શું ધાર્યું હતું ને હવે શું ધારી લેશે, હવે એનો પ્રશ્ન આવે, હવે મનસ્થિતિનો પ્રશ્ન આવે. એટલે એ વધારે દુઃખદાયક રહે લોકોને પરિસ્થિતિ એટલી બધી દુઃખદાયક નથી રહેતી. એટલે ત્યાં વેદાંતમાં બતાવ્યું છે કે એક બનેલી ઘટના કે ચાણક્યના વખતે એક સામાન્ય એવા બાળકો, ચંદ્રગુપ્તને ચાણક્ય એમાંથી જ ઉપાડ્યો હતો. આચાર્યની નજર કેવી હોય તો ચંદ્રગુપ્તને નાનપણથી જ ઓળખી ગયા હતા કે આ વ્યક્તિ કંઈક અલગ જ છે. એને ત્યાંથી ઉપાડ્યો, પોતાના ખર્ચે ભણાવ્યો. આમ જોઈએ તો એને નુકસાનીનો જ ધંધો કર્યો હતો ત્યારે જોવા જઈએ તો. કેમ કે એવું એને શું બળી જતું હતું, ત્યાં ગામડામાંથી ઉપાડીને આવ્યો ને પછી મોટો કર્યો, પણ એને જોઈ લીધું હતું કે આમાં કંઈક છે. ત્યારે તક્ષશિલામાં બતાવ્યું કે એ તો કંઈ આપી નહીં શકે આપણને દીક્ષા કે દક્ષિણા કે કંઈ પણ, તો એને શું કામ લેવો જોઈએ? ચાણક્યએ એક વાત કીધી હતી કે એને કદાચ 5 લાખ સોના મહોરો દઈને કદાચ ભણાવવો પડે ને તો સસ્તો સોદો છે. એ સસ્તો સોદો છે. કેમ કે એ વ્યક્તિ 5 લાખ કરોડ સોના મોહરે તૈયાર ન કરી શકાય, જન્માવી ન શકાય. એ એવી કોઈ સિસ્ટમ નથી 5 લાખ કરોડ સોના મોહરે આપો આવી વ્યક્તિ જન્મી જાય. એ જન્મેલો છે એ વાત 100% છે. એટલે એને તૈયાર કરી શકાય, પણ એને જન્માવી ન શકાય. એ તો ક્યાંકથી કોક ચેતનાનો ચમકારો જ આવ્યો હોય તો જ એવું થઈ શકે. બાકી એ કોઈ માનવીય બુદ્ધિથી કે માનવીય આનાથી પ્રયત્નથી થાય એવી વાત જ નથી. એટલે એક રાજા નીકળ્યા હતા, ત્યારે લક્ષણોના સારા એવા જાણકાર બધા લોકો, ત્યારે એ ગયા. બુદ્ધમાં પણ એવું છે. નેક્સ્ટ બુદ્ધ કોણ થાય છે એના માટેની શોધખોળ હોય છે. 2-3 વર્ષે શોધે કે હવે પછીનું બુદ્ધનો અંશ ક્યાં છે. હોઈ શકે કોઈ નાના એવા ગામડામાં હોય, પછી એ લામા થાય. દલાઈ લામા કહેવાય છે, એ શોધેલા હોય છે. એ બુદ્ધને સીધા કોઈ એના વારસમાં નથી હોતા. ત્યારે એ ગયા. ત્યાં એક છે ને એક છોકરો ન્યાય આપતો હતો. ગામડામાં ઘેટા બકરા ચરાવે પરવાડ જેને કહેવાય આપણે, એવી કોમ્યુનિટી, એમાં એ ન્યાય આપતો હતો, ન્યાય આપવાનું કામ કરતો હતો. ગીતા તો કહે છે કે કોઈ પણ ચેતનાનો ચમકારો ક્યાંય પણ થઈ શકે, કોઈ ખૂણામાં કઈ જગ્યાએ કયો આત્મા જાય એ કંઈ નક્કી જ નથી. એટલે ત્યાં એની વાત સાંભળી અને રાજા ખુશ થઈ ગયા. એના આ તો આપણા અહીંયા છે પણ કામનો તો આપણે છે, એમ આ વ્યક્તિ કામનો છે એમ. એટલે એને માતા પિતાને વાત કરી. માતા પિતાને તો 2 જ હોય. જો માતા પિતા એ જ નજરના હોય તો એ કદાચ અબજોપતિ હોય કે નાનો હોય, એને એક જ હોય કે કમાશે શું, ખાશે શું. કે આપણી ચેતના પૂરી કેન્દ્રિત થયેલી છે અન્ન ઉપર. એટલે અન્નનું જ વિચાર હોય. આપણે કદાચ ભંડાર હોય તો એ ચિંતા જવી એ બહુ કઠિન છે. એ ચિંતા જવી ને એટલે આપણે ત્યાં એવું કીધું છે કે ચાહ ગઈ ચિંતા કઈ મનવા બે પરવાહ, જેનું કો કછું ન ચાહીએ ઓ શાહન કા શાહ. સિકંદરને કદાચ કંઈક જોઈ છે હજી, પણ હાલમ કાંઈ નથી જોતું. ત્યારે એ યાત્રા એને પૂરી કરી દીધી છે. જે સિકંદર જેમાં રસ્તામાં છે, ત્યારે એને એ કીધું, રાજાને થયું કે આ કામનો છે, આપણે આ સરસ રાજ્ય ચલાવે.
એને તો કોઈ હતું નહીં, તો કોકને તો બેસાડવાનો જ હતો. ત્યારે આને તો પાસ થઈ ગયો, એટલે કે એનું આપણે તો એક જ ચિંતા છે, કમાય એવું કંઈક કરી દેશો એમ. હવે રાજા એને શું દેવા માંગે છે, રાખી દે રાજાને કંઈક. રાજાને બીજું છે કે આનામાં યોગ્યતા ઘણી છે, એટલે આને કંઈક પદ આપવું જોઈએ એમ. ત્યારે એને એમ કીધું કે અમારી પાસે રહેશે, પ્રેક્ટિસ કરશે 2, 4, 5 વર્ષને પછી. ત્યારે એને લઈને ગયા ગુરુજીની રજા લઈ આવી. પહેલાના કાળના ગુરુજી એવા, અત્યારે હોય તો કે ના ના લોટરી લાગી ગઈ, અમને યાદ કરજો ક્યારેક એમ, અમને ભૂલી ન જતા એમ. ગુરુ એવું કહે અત્યારે તો, એવું તમને અમારા આશીર્વાદથી તમે ગયા છો એમ, ઉપર આવ્યા છો, એટલે એ જ દાવો કરે. ગુરુજી એને કીધું કે આવું ક્યારે પણ થાય ને ત્યારે છે ને ભૂતકાળ ન ભૂલવું. આપણે જે સ્થાને હતા ને એ સ્થાન જો તું હંમેશા યાદ રાખીશ ને, એટલે તને કોઈ પણ પ્રલોભન ક્યારે પણ પાડી નહીં શકે. બાકી રાજ્ય કારભાર એવો છે કે જો તે અત્યારે જે તું સ્થિતિએ પહોંચ્યો છો ને એ સ્થિતિ નીચે આવતા વાર ન લાગે, કેમ કે એમાં કેટલા કાવા દાવા હોય. અને તું જો પદ સંભાળવાની લાલસામાં જઈશ તો 100% એને એ શિખામણ આપું કે એવી રીતે તાર પદ ટકાવી જ રાખવું એમ, તો જ મારું ચાલશે. હવે તો હું કહીશ કોને કે મારો શિષ્ય રાજા છે, મારો શિષ્ય અહીંયા પહોંચી ગયો, હું કહીશ કોને? ત્યારે એને તો કીધું કે આવું ધ્યાન રાખવું. ત્યારે એ ધીમે 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 ઉપર આવ્યો. યોગ્યતા તો હતી જ, પુણ્યનો ઉદયનો સાથ મળ્યો. અહીંયા 2 વાતે સફળતા મળે છે. યોગ્યતાથી બધા સફળ નથી થતા, એ યાદ રાખવાની વાત છે. યોગ્યતા વ્યક્તિગત વાત છે. પુણ્યોદય છે ને એ એક બહુ મોટો ભાગ ભજવે છે. પુણ્ય કદાચ કોકનું ઉદયમાં હોય ને તો અયોગ્ય વ્યક્તિ પણ સફળતાના શિખરો સર કરે, એમાં કાંઈ મોટી વાત નથી. ગમે તેવો વ્યક્તિ સફળ થઈ શકે, પણ એ વિકાસ કરી શકે કે નહીં એ તો માત્ર યોગ્યતા ઉપર જ આધાર રાખે. પુણ્યનો ઉદય તો કોકને સફળતા તો અપાવી જ દે. ત્યારે એને સફળતા મળી ગઈ, એ પ્રધાન બની. હવે આમાં નાની વ્યક્તિ જ્યારે મોટા પદ ઉપર જાય ત્યારે શું થાય કે આજુબાજુવાળાની ઈર્ષ્યા થાય, એટલે છે ને એ ઘણા રૂપે બહાર આવે. એટલે રાજાને બધા લોકો કાનમાં કહે કે આ તમે ખોટે ખોટું આ કર્યું, અને આમ ન કરાય, આવા વ્યક્તિને આટલું બધું ન દઈ દેવાય, આમ નહીં તેમ નહીં. એમાં એક ઘટના આ લોકો આવું શોધતા જ હોય કોક તક તો એને પાડવાની. એમાં એક ઘટના એવી વિચિત્ર હતી કે એ વ્યક્તિ છે એ બહાર જાય, સાંજ પડે દરરોજ 1 કલાક પોતાની જ્યાં સ્થાન હતું ત્યાં જાય. એમાં એક એને રૂમ બનાવેલી હતી, એમાં જઈને અડધી કલાક બેસે અંદર, અને પાછો દરવાજો બંધ કરીને વળી પાછો પ્રધાન આવી જાય. આ બધા લોકોએ જોયું કે નક્કી આમાં કંઈક રહસ્ય છે. એટલે રાજાને કીધું કે જો આ વ્યક્તિ છે એ આ જાય છે એટલે બધા સોના મોહર હીરા માણેક જે બધી ચોરી ચપાટી બધું રાજ્યમાંથી કરી અને ત્યાં બધું મૂકી આવે છે, અને એટલે એને ભાગવું સહેલું પડે. ભાગવાવાળા એવું જ કરે, પેલા છે ને બધું એક જગ્યાએ લઈ જાય ને ત્યાંથી સીધા જ નીકળી જાય. એટલે બધા લોકો, હવે આમાં તો રાજાની બહુ બુદ્ધિ હોય એવું બહુ ઓછું જોવા મળે. એ કોકના મત ઉપર જ ચાલતું હોય એનું આખું કાઢી. જો કોક 5 જણા આવું કે એટલે બહુમત ઉપર ચાલે, એટલે આવા 25 જણા એકની એક વાત કહેવા વાળા તો મળી જ જાય. આ એને કે, આ એને કે, આ એને કે. એટલે ઓલા લોકોએ 20-25 વાર રાજાને કીધું ને, એકની એક વાત બહુ વાર કહેવામાં આવે ને તો સત્ય ન થાય, પણ સત્યનો આભાસ ચોક્કસ ઊભો કરે. સત્યનો આભાસ તો ઊભો જ કરી દે. એકની એક વાતનું રિપીટેશન થાય ને મનુષ્યમાં, એટલે જોજો એ વ્યક્તિનું મન ધીરે ધીરે માનવા માંડે એને, કોઈને પણ. એટલે સૂચનનું બહુ કિંમત છે. એટલે આપણે ત્યાં કહેવાનું કે બાળકોને એવું કહો તું મૂર્ખ છો, તને નથી આવડતું. કદાચ તમે કોણ ઈ જો પોતાને કહેવા માંડશે ને એવું, તો કોઈ તાકાત નથી એને બુદ્ધિમાન બનાવી શકે જગતની કોઈ યુનિવર્સિટી. આ તો તમે કયો ત્યાં સુધી હજી માફ છે. ઈ પોતાને જો એવું કહેવા માંડશે ને કે હું મૂર્ખ છું, તો પછી તાકાત નથી કોઈની કે બુદ્ધિમાન બનાવી શકે. કેમ કે આ સ્વયં સૂચનાનો એટલો બધો પ્રભાવ પડે. અબ્રાહમ લિંકન જ્યારે ગુજરી ગયા ને એની શતાબ્દી ઉજવાતી હતી, ત્યારે એક વ્યક્તિ શોધવામાં આવ્યો કે અબ્રાહમ લિંકનના જેવો ચહેરો, આપણે ગાંધીજી જેવો ચહેરો ઘણાને નહોતો અત્યારે શોધવા આવ્યા ને એક મળી ગયો. એમાં એને આને મળી ગયો. તો આને તો જાણે લોટરી લાગી ગઈ ગામડામાં. હવે ખાલી ચહેરો જ હતો બોલો એનો, એટલે કે બીજું બધું ઠીક છે, આપણે ચહેરો એનો મળતો આવે એટલે બીજું શીખડાવી દેશું. એટલે પેલાને ઉપાડ્યો ત્યાંથી કે અને સિટીમાં લઈ ગયા. પેલો ના પાડતો હતો મારે આવું જ નથી. ઘરવાળા સમજાવ્યા કે હા અમે તો અહીંયાથી અમારું તો કંઈક થાય કલ્યાણ એમ, અહીંયા નહીં તમે અમને રાખશો. આમાં લોકોને તકલીફ ઘરવાળાને એ હોય છે કે એને છે ને સુખ જોતું હોય છે,
એટલે ઓનું જે થવું હોય થાય એમ ટૂંકમાં. મરે એટલે રોવે ત્યારે એ લોકો એવું જ કહેતા હોય છે કે હવે અમારું શું થશે એમ, એટલે તારું તો જે થવું હોય થાય એમ. એટલે હવે તમે વયા ગયા તો અમારું શું થશે, એટલે એને જીવતા તો એની ચિંતા કરી. એટલે આપણે શબ્દોમાં એવું છે ને, વેદાંત એને માન્ય નથી રાખતું. એ કહે છે કે કદાચ આ આત્માને શાંતિ આપજો મહાત્મા. હવે આમ તો આત્મા અશાંત હોય જ નહીં, બરાબર, પણ આપણે એને કઈ કેમ, એટલે એનો એક ગુઢાત અર્થ એ કરીએ છે કવિ કે ભાઈ અહીંયા તો એને એમ નથી લેવા દીધી શાંતિ ક્યારેય જીવનમાં, પણ હવે તમે આપજો કાંઈ હોય તો તમારી પાસે. અમે તેને અહીંયા થકાવી જ નાખ્યો છે, હવે તમારી પાસે આવ્યો છે, હવે તમે એને. તો એ વ્યક્તિને જ્યારે થયું એવું ત્યારે જાય ટૂંકમાં દરરોજ ત્યાં એનું બધું ત્યાં જાય ને પછી આવે, જઈને આવે. એટલે બધા લોકોએ કીધું, ત્યારે મેં વાત કરતો હતો અબ્રાહમ લિંકનની શતાબ્દી ઉજવાતી હતી ત્યારે એક વ્યક્તિને પકડીને ત્યાં લઈ આવ્યા અને એને કીધું કે આને બનવાનું છે. વારંવાર રિપીટેશન કરવામાં આવ્યું કે ના, અને નાટક ભજવવા માટે પ્રેક્ટિસ કરવામાં આવી. પ્રેક્ટિસ કરતા એટલી જગ્યાએ એમના કાર્યક્રમ કરવામાં આવ્યા, બરાબર. એમાં એ વ્યક્તિ 3 વર્ષ સુધી સતત નાટકની ઉજવણી અલગ અલગ જગ્યાએ. હવે એ વ્યક્તિ ઘરે આવી તો એમનું નામ પૂછે કે અબ્રાહમ લિંકન. એને બધા લોકો કે ના તમે માવજી ભાઈ એમ ટૂંકમાં જે બી નામ હશે, તો કે ના અબ્રાહમ લિંકન આ એમ. હવે એને કોઈ વાતે પેલું બેસે નહીં કે અબ્રાહમ લિંકન નથી એમ ટૂંકમાં. એટલે લોકોને ખબર પડી કે આ ઢોંગ કરે છે. હવે એને ખબર નથી કે એને અબ્રાહમ લિંકનની લાલસા, પણ કંઈ પણ પૂછે તો કે અબ્રાહમ લિંકન એના જેવી ચાલ થઈ ગઈ, એના જેવું બોલવાનું થઈ ગયું એમ ટૂંકમાં. એટલે લોકોને લાગ્યું કે આમાં તો આ ઢોંગ કરે છે કે આ સાચું છે એમ ટૂંકમાં. પછી સાયકોલોજીસ્ટને બેસાડવામાં આવ્યા. હવે આ 3 વર્ષના પ્રોગ્રામ તો પૂરા થઈ ગયા, હવે તો આપણે આને ઘરનો સોંપી દેવો જોઈએ. આ માણસ જેવો હતો એવો, હવે તો આપણે અબ્રાહમ લિંકન બધા. હવે એ માનવા તૈયાર નથી. એ કહે છે કે આ છે જ નહીં મારું ઘર, હું અબ્રાહમ લિંકન છું એમ. હવે એ કે હવે શું કરવું, તો કે હવે એની ટ્રીટમેન્ટ કરાવી દેવી પડે ગવર્મેન્ટ, એટલે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. હવે સાયકોલોજીસ્ટોએ તો 15-25 સાયકોલોજીસ્ટ આમાં બેઠા, બધા લોકો કંઈક શોટ આપે ને કંઈક કરે ને તે કરે ને. તો એમાં એ લોકો કે તું આ નાનપણ શું, આ શું, તો એ એવું જ કે હા હું અબ્રાહમ લિંકન જ હતો એમ. હવે એટલું ગહેરામાં એ બેસી ગયું એ સૂચનનો પ્રભાવ. તો એ લોકોએ પ્રયોગ કર્યો કે આ વ્યક્તિ ખોટું બોલે છે કે સાચું એ નક્કી ન થાય. કે આ એટલો બધો પેલું કે આડા અવળું પૂછે આમ તેમ બધી જગ્યાએ જ નીકળે કે હા અબ્રાહમ લિંકન. પછી એને લાઈ ડિટેક્ટર લઈ આવ્યા. ત્યારે મશીન જ્યારે નવું શોધ, ત્યારે એને કીધું કે ભાઈ તમે એમ કે અબ્રાહમ લિંકન નથી ને, પેલું કીધું તમે સ્ત્રી છે કે પુરુષ છો, આમ તેમ એ બધા ના. તો એને કીધું કે જાઓ ને ભાઈ હું અબ્રાહમ લિંકન નથી. તો લાઈવ ડિટેક્ટરે કહી દીધું કે આ લાઈવ ખોટું બોલે છે, આ વ્યક્તિ ખોટો છે, કે આ સાચે અબ્રાહમ લિંકન છે. કેમ કે હૃદયની ધબકાર જે હતી, જે એની ખોટું બોલવામાં, એ સાચું બોલતો રહ્યો ત્યાં સુધીમાં તો બરાબર રહી. પણ આ એને કીધું કે હવે જાઓ તમે બહુ કહો છો હું નથી અબ્રાહમ લિંકન. તો ઓલું લાઈવ ડિટેક્ટરે ટેસ્ટ કરીને કહી ના ખોટું બોલે છે, મતલબ આ અબ્રાહમ લિંકન જ છે. હવે કે અંદરની ચેતના એ માની લીધું હતું કે જવાહરલાલ નહેરુ ત્યારે મંત્રી થયા, ત્યારે પછી એની ટર્મ પૂરી થતી હતી. એમાં એક વળી પૂરી થતી હતી, એક પાગલખાનાના ઇલાહાબાદના લોકોએ એક પ્રોગ્રામ રાખ્યો અને એમાં વળી એને બોલાવ્યા. તો બધા લોકો જે સાજા થઈ ગયા હતા એને ત્યારે એને સેન્ડ ઓફ પાર્ટી હતી, એને હવે રજા આપવાની હતી ત્યાંથી. ત્યારે એને ત્યાં ગયા, ત્યારે બધાની પેલા ઓટોગ્રાફ ને એવું તો ન હોય, ખાલી હસ્તાક્ષર ને આન તેન બધું કરે. ત્યારે બીજા લોકોને મળતા હતા ને એને બધાને એમ કે વિદાય આપે ને કંઈક વસ્તુ આપતા હતા. ત્યારે એક પાગલને કે હવે આમાં તમે સાવ ડાયા થઈ ગયા છો, હવે પણ 2-3 દિવસ રોકાઈ જાવ તો લાભ મળી જાય તમને. તો એ ત્યાં ગયા ને એને કીધું કે ભાઈ તમે કોણ, પેલો વ્યક્તિ હતો એને ત્યાં ગયા. તો તમે કે હું નથી ખબર, મોભો હતો, વાત કરવાની છટા હતી, એટલે એમને કીધું કે હું જવાહરલાલ નહેરુ એમ પેલો ભારત પ્રધાનમંત્રી. તો એ કે 3 વર્ષ તમે અહીં રહી જાઓ, હું 3 વર્ષ પહેલા આવું જ કહેતો હતો જવાહરલાલ નહેરુ 3 વર્ષ અહીંયા રહ્યો એટલે અહીં સાવ સારું કરી દેશે આ લોકો. ગાંધીજીના વાક્યોથી જે ચોટ નહોતી પહોંચી, નહેરુને આ વાક્યથી પહોંચી ગઈ. આ વાત સાચી તો કરે છે કઈક આ ગાંડો, એટલે એને સાવ તો ગાંડો ન કહી શકાય એમ. કે તમે 3 વર્ષ અહીંયા રહ્યો, હું આવું જ કહેતો 3 વર્ષ પહેલા હું જવાહરલાલ નહેરુ છું, પણ 3 વર્ષે આ લોકોએ મને ઠીક કરી દીધો એમ. હવે હું એવું નથી કહેતો. ત્યારે
આ વાત હતી કે એ સૂચનનો બહુ પ્રભાવ પડે છે. એટલે સત્ય કદાચ 100 વાર બોલાય ખોટી વાત તો સત્ય ન થાય, પણ સત્યનો આભાસ ચોક્કસ ઊભો કરે. એટલે અહીંયા એને સત્યનો આભાસ ઊભો કરી દીધો. એટલે રાજાને શંકા ગઈ કે ના, દરરોજ એ વ્યક્તિ ત્યાં એની એકાંતમાં જાય છે સાંજે તૈયાર થવા માટે, તો નક્કી કાંઈક હોય. એટલે એક દિવસ નક્કી કર્યું કે બધા લોકો સાથે, એ જ્યારે જતો હોય ત્યારે એને ઘેરી લેવામાં આવે, બધા લોકો સાથે જાય. ત્યારે બધા લોકો ગયા એની સાથે. હવે ત્યારે બધા રૂમમાં એને નાની એમથી રૂમ બનાવેલી હતી. બીજું તો બધું એમનેમ હતું. એક અરીસો જોયો અને એક પોટલું પડેલું હતું. એટલે બધા લોકોએ કીધું જો આ પોટલામાં જ છે બધું, હીરા માણે બધું જ. એટલે હવે પકડાઈ ગયું એમ. ત્યારે પોટલું ખોલવામાં આવ્યું. તેમાં પેલા જે સેફર્ડ લોકો જે બધું બકરા ચરાવતા હોય ને ઘેટા ને બધું એના ડ્રેસ હોય, ઉત્તર પ્રદેશમાં અહીંયા વિશેષ ડ્રેસ હોય એના, ચોરણી આવું બંડી ના એ બધું જોયું. એટલે કે આ વળી શું? રાજાને આશ્ચર્ય થયું કે આવું તો કઈ નીકળ્યું નહીં, હીરા કે માણેક કે, પણ આ તો વસ્તુ આખી અલગ નીકળી. આ તો 2-3 સામાન્ય કપડાં નીકળ્યા, એક અરીસો નીકળો. એટલે કે આ નહીં સમજાણું, આ શું કામ અહીંયા આવી? કે પછી તો એને અંદરથી દુઃખ થયું કે આ કેવા ઉપર મેં શંકા કરી. એટલે એને સમજાવ્યું કે જો મારા ગુરુએ કીધું હતું કે આ શું કામ? એટલે કે દરરોજ છે ને હું મારી પૂર્વ અવસ્થા યાદ કરવા માટે અહીંયા આવતો હતો. પ્રધાનના કપડાં ઉતારું, પછી અહીંયા હું મારા ભગવાનના જે કપડાં હોય ને, જે હું ચરાવતો હતો ગાય એના હું પહેરતો, પહેરીને અરીસામાં જોતો હતો. અરીસામાં જોઈને છે ને હું યાદ કરતો હતો કે આ હું એમ કે છું, આ મારું આ રૂપ છે, આ સ્વરૂપ છે, આ મારો બિઝનેસ છે, આ આવું હું હતો ને હજી આ જ છું. એમ આ છું ને એ હું હંમેશા યાદ કરતો હતો એને. તો એનાથી ફાયદો શું? એ કે મારા એવા ગુરુએ કીધું હતું કે પ્રધાન તો રાજા હું ત્યાં સુધી છું જ્યાં સુધી તમે પ્રસન્ન છો, પણ ભરવાડું ત્યાં સુધી છું જ્યાં સુધી પરમાત્મા પ્રસન્ન છે. અને આ થવાની મારી તૈયારી છે ને ત્યાં સુધી જગતનું કોઈ પણ પ્રલોભન મને ડગાવી નહીં શકે. જ્યાં સુધી મારી અહીંયા બેસવાની તૈયારી છે ને ત્યાં સુધી મને કોઈ પણ પ્રલોભન નહીં ડગાવી શકે. એટલે હું દરરોજ યાદ કરતો હતો મારું પૂર્વરૂપ કે ભાઈ હું આ હતો એમ. એટલે મને હજી એ થવાની તૈયારી જ છે. કદાચ તમે કાલ સવાર કાઢી નાખો તો એમાં મને કાંઈ દુઃખ નથી, કેમ કે ઈ પ્રસન્ન તમે છો ત્યાં સુધી હું પ્રધાન છું, મને પાકી ખબર છે. અને તમારી પ્રસન્નતાની કોઈ ગેરંટી નથી. તમે ક્યારે મારી ઉપર પ્રસન્નતા તમારી ચાલી જાય એની ગેરંટી નથી. એટલે હું એની તૈયારી રાખવા માટે, પ્રેક્ટિસ કરવા માટે અહીંયા આવું છું. ત્યારે સમજાણું કે ના, આ વાત મુદ્દાની કરે છે. ત્યારે અહીંયા એ હતી વાત કે ઇન્દ્રિયો અને મન ઉપર ચેતનામાં જેનું જીવન હોય છે એ વ્યક્તિ ક્યારે પણ ઉપર ઉઠી શકતો નથી. એટલે પહેલી વાત એવી કહે છે કે શાંતિ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ પેલી પંક્તિમાં એવું કીધું કે નાસ્તિ બુદ્ધિર અયુક્તસ્ય, એની બુદ્ધિ ક્યારેય સ્થિર થતી નથી. એ ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રડમ જે 6થા અધ્યાયમાં કીધું છે એ જ વાત અહીંયા કહે છે કે એની બુદ્ધિ સ્થિર નથી થતી. એટલે હંમેશા ને હંમેશા એ નવી દોડ જન્માવતો રહે છે. એક પૂરું થતાં બીજું, બીજું પૂરું થતાં ત્રીજું. એવી રીતે એની શું નથી તો કે અયુક્તસ્ય, એટલે કે જે ઇન્દ્રિયોને મનના સંયોગોને સુખને અધીન થઈને જે જીવે છે એની બુદ્ધિ સ્થિર નથી થતી, એ બુદ્ધિમાન નથી. બીજું કહે છે કે એને કોઈ બી પ્રકારની ભાવના નથી, નચાયુક્તસ્ય ભાવના. જીવનમાં આપણે ત્યાં એવું કહેવાયેલું છે કે અર્થાતુરાણામ ન ગુરુર્ન બંધુ, કામાતુરાણામ ન ભયમ ન લજ્જા, વિદ્યાતુરાણામ ન સુખન ન નિદ્રા, અને જે ક્ષુધાતુરાણામ ન રુચિર ન વેલા. અર્થાતુરાણામ ધન કમાય એ વસ્તુ જુદી થઈ, પણ એના માટે જે આતુર છે, મૂર્છિત છે, એને ગુરુર કોઈ નથી ને એને બંધુય કોઈ નથી. એનું જીવન હંમેશા અર્થ કેન્દ્રિત છે. અર્થાતુરાણામ ન ગુરુર ન બંધુ. પછી કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કોઈ કામાતુર વ્યક્તિ થાય ત્યારે એનામાંથી ભય વયો જાય અને લજ્જા વહી જાય. આ બંને વસ્તુ જાય. કામાતુરાણામ ન ભયન ન લજ્જા. પછી તો વિદ્યાતુરાણામ, વિદ્યાનો રંગ લાગે પછી ન સુખમ ન નિદ્રા. એને આ બે વાતની ફરિયાદ ન રહે કોઈ દિવસ. એ કે ને કે ભાઈ એ સુવાનું ઉઠવાનું આ રેગ્યુલર કરે એ ક્યારેય બહુ મોટી એવી ઉપલબ્ધિ ન મેળવી શકે. જેની ઊંઘ ઉડી જાય જો ભણતા ભણતા, જેની ભૂખ ભાંગી જાય જો ભણતા ભણતા, એનામાં જે પુસ્તક બોલે ને ઓલો પુસ્તક ઉપર બોલે.
મોટિવેશનલ ટ્રેનર હોય એને 12 વાગે ખબર જ હોય થાળી થઈ જાય છે, 1 વાગે આ પ્રવચનનો ટાઈમ હોય, 2 વાગે પૂરું થઈ જાય. એટલે એ પુસ્તક ઉપર બોલી શકે, પુસ્તક એની યાર ક્યારેય ન બોલે. અને ગુરુ કેન, મારા ગુરુજી ખાસ કહેતા હતા કે ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુ એને કહેવાય કે જે લાઇનની 2 લાઇન વચ્ચેનું કે. લાઇનનું તો બધાય કહી શકે, જોકે એ આજે કેવું કઠિન જ છે. લાઈન કેવી કાંઈ સહેલી વાત રહી નથી, પણ પહેલાના કાળમાં લાઈન કહેતા કવિઓ કહેવાતા અને મનીષી એને કહેવાતા કે બિટવીન ધ લાઇન્સ કહી કે આ બે વચ્ચેનો ભાવાર્થ શું હોઈ શકે. તો એ હદે કોઈ પહોંચી જાય તો એને શું થાય, તો વિદ્યા તુરાણામ ન સુખમ ન નિદ્રા. એને સુખની કંઈ પરવા ન હોય અને એને નિદ્રાની કોઈ પરવા ન હોય. પછી ક્ષુધા તુરાણામ, આપણને ભૂખથી આતુર કોઈ હોય, દુઃખી હોય તો એને રુચિર ન વેલા. એને એવું ન હોય કે આ નહીં ભાવે, તમે દો ભિખારીને તો એને એવું ન હોય કે ભાઈ આ નહીં ભાવે મને. એવું જો એ કહેતો હોય તો માનવાનું ભૂખ નથી. અને એને કોઈ વેલા નથી. વેલા એટલે કે એનો કોઈ ટાઈમ નથી. મતલબ એવું કે ના 8 વાગે મળી જ જવું જોઈએ, 10 વાગે દો તો ન ચાલે, તો એને માનવાનું કે એને ભૂખ નથી. ભૂખવાળો એ હંમેશા ગમે ત્યારે તમે દો એ સ્વીકાર કરી લે. એટલે ચંદુ ભટ્ટજી જ્યારે, અને એ આયુર્વેદમાં જે વિરુદ્ધ આહારનું વર્ણન કર્યું એમાં કોને ન નડે એનું વર્ણન કરવા માટે આવા લોકોને કીધું. પેલા ચંદુ ભટ્ટજી છે એ ગામડે વૈદું કરતા હતા, જેના નામની ફાર્મસી છે. તો બધા ફાર્મસી તો પછી થઈ, પણ એ પોતે આવી રીતે ગામડે જઈને આવું, પહેલાના કાળના લોકો એટલે એમાંથી કોઈ ગુરુકુલમાં ભણતું તો થોડું ઘણું વૈદું શીખી લે. એ લોકોની જોડવાની એ મોટી કડી બને. એમ કે લોકો જીવે છે શરીર ઉપર અને વેદાંતિ જીવે છે આત્મા ઉપર. આ બેયનો કંઈ જોડામેળ મળે જ નહીં કોઈ દિવસ. બરાબર, એકનું ગણિત બીજાનું ન સમજાય, ઓલમ ગણિત આને ન સમજાય. એટલે વચ્ચેનું કોઈક સ્ટેપ રાખવું પડે, અને એ છે ને એ આયુર્વેદ પૂરું કરે. બરાબર, આમાં તમને એ બ્રહ્મજ્ઞાની સુધીની પદવી મળે જો કોઈ સરખી સરસ રીતે કરે. કેમ કે એ છે ને એ લોક ચાહના મેળવવાના જે 8 ઉપાય છે એમાં આયુર્વેદ પ્રમુખ છે. હા, એમાં તમે કોઈને પેલું દવા કરો તો એ સારા કરી દો તો આખા મોટી કોમ્યુનિટી એનો સત્કાર કરે. પણ કોઈક મન ઉપર કામ કરે તો એ કે એ તો બધું નકામું એમ. કેમ કે એનું એ લેવલ જ ન હોય કે આધ્યાત્મનું કંઈ ખબર પડે એને કે આ કેવી યાત્રા છે, આનામાં કેવા રહસ્યો છે, એને કાંઈ દેવા જ ન હોય કે આ તો બધું ઠીક હવે પેલું કહેવાય એમ. એટલે પેલું એને એક જ હોય કે બસ આ કંઈક સારું કામ કહેવાય. એટલે એ છે ને બધી જગ્યાએ જાય તો એમાં એક ખેડૂતને ત્યાંથી નીકળ્યા તો પેલા ખેતરમાં કામ કરે ને કે આવો બાપા, એટલે બધે દવા કરેલી હોય એટલે બધા ઓળખતા હોય. જ્યારે કે હા અમારા ફલાણા તમારી પાસેથી દવા લેતા ને બહુ સારું થઈ ગયું, મને ખરજવું છે ને કંઈક કરો દવા એમાં. ત્યારે એ તો કંઈક સારું હોય કે પણ મને અત્યારે પેટમાં કંઈક ખરજ છે, મને ભૂખ લાગેલી છે એનું કંઈક. એટલે એ ત્યારે પ્રવાસમાં નીકળે તો રસ્તામાં ક્યાંક આવા ખેતર મળે તો બહુ ભાવ બતાવ્યો કે ના એ કે કાંઈ વાંધો નહીં, અમે મારી પાસે છે તમને ચાલે એવું કંઈક જમવાનું. તેમને જમવાનું આપ્યું અને બહુ સરસ ફળ ખવડાવ્યા, છાસો દૂધ ને બધું પીવડાવ્યું. એટલે આઈ પોતે જમવા બેઠો. એટલે જમવા બેઠો 7 રોટલા ખાધા, પછી એને 2-3 લોટા પાણી પી લીધું. એટલે કે હા સવે શાંતિ થઈ. એટલે આને એમ થયું કે આ તો વ્યક્તિ છે એ આમ તો પીવાય નહીં, ભોજનાંતે વિષમવારી. ભટ્ટ એવું કહે છે કે ભોજનના અંતમાં પીવાયેલું પાણી તો ઝેર છે, ભોજનાંતે વિષમવારી એમ. એટલે હું આને સમજાવું એમ. એ કે જો ભાઈ તે મને આટલું બધું ફળ ને દૂધ ને મને આપ્યું ને આ બધું તે કીધું, પણ આ જે વસ્તુ છે ને તે મને આટલું બધું સત્કાર કર્યો, તો હું તને કહું છું 2-3 વાત કે એક તો છે ને આ જમ્યા પછી છે ને પાણી ન પીવાય, એ છે ને ઝેર થઈ જાય. કેમ? તો કે હા એટલે પછી મારે તને કેવું તો પડે એટલું કે પછી તો કે ક્યારે પીવાય? તો કે એવું કર્યું છે કે મધ્યવારી તું અમૃતમ, જો તમે એને મિડલમાં પીઓ તો ચાલે. એમાં શું બગડી ગયું? એમ કરીને જે 7 રોટલા રાતના રાખ્યા હતા એ ખોઈલા પાછા એ ખાઈ લીધા. હવે બાકું નહીં કે હવે વચ્ચે થઈ ગયું ને. એટલે એ ઊભા થયા કે આ બધા નિયમ છે ને અમારા જેવા માટે છે, તમને તમતાર હવે ગમે હવે કાંઈ ન નડે તમને. જે જમ્યા પછી 7 રોટલા ખાઈ શકે કે આ બધા નિયમ તો કે અમારા માટે છે, પછી લઈકા છે ને એ તો અમારા માટે છે, તમને કાંઈ નહીં નડે તમતારે. એટલે અહીંયા ભાવની વાત છે કે ક્ષુધા તુરાણામ ન રુચિર ન વેલા. અને છેલ્લે કીધું કે આના માટે જે ભાવના જેના જીવનમાં નથી હતી, નચાયુક્તસ્ય ભાવના,
કે જે અયુક્ત વ્યક્તિ છે, ઇન્દ્રિયોમાં આસક્ત છે, એને કોઈ બી જાતનો અંતરમાં ભાવ નથી હોતો. એનું હંમેશા એને એક જ આ બધો ભાવ ખબર પડે છે, અંતરનો કોઈ એને ભાવ નથી ખબર પડતી. અને જીવનમાં હંમેશા એવું છે કે જેમને ભાવ ખોયો ને એને મોટી સંપત્તિ ખોઈ દીધી છે જીવનની. કેમ કે ભાવ છે ને એ બહુ મોટી સંપત્તિ છે વ્યક્તિના જીવનની. એટલે ઋષિ છે ને એ બુદ્ધિના પાર ગયા એટલે એનું મહત્વ નથી. એને બુદ્ધિની ગરમી વખતે પણ છે ને ભાવનાને જાળવી રાખી. કેમ કે આ બે પરસ્પરના વિરોધી તત્વો છે. જો વ્યક્તિને બહુ બુદ્ધિ વધતી જાય ને તો હંમેશા ભાવદાવ ઉપર લાગતો જાય. આજે કોઈ પણ વસ્તુની શિક્ષણમાં જો સૌથી મોટી સમસ્યા હોય ને તો એ ભાવ જાળવવાની છે. એને ગુરુ પ્રત્યે પણ ભાવ નથી. આજે આપણે જુઓ કે ભણાવવા વાળો કદાચ સામે બી મળે ને તો આપણને હોય એ તો છે હવે માસ્તર, બીજું શું થયું એમાં. સામાન્ય એવા બાળકને વ્યક્તિને એના પ્રત્યેનો જે આદર હોય ને એ નથી. કેમ કે એટલે એને ખોઈ નાખ્યો છે જીવનનો આદર. એટલે એને માતા પિતા ઉપર નથી. કે એ તો શું થઈ ગયું, આજ માતા પિતા ઉપર પણ જતો જાય છે, ભગવાન ઉપર તો કોઈ સવાલ જ નથી. કેમ કે એમાં તો કોઈ છે કે નહીં, એમાં જ ડાઉટ છે, એમાં જ સંશય છે. એટલે અહીંયા એવું કહે છે કે એને કોઈ ભાવના નથી હોતી. ઇન્દ્રિયો અને મનનો જે આસક્ત વ્યક્તિ થઈ જાય છે એમાં પહેલી વાત એવી કીધી કે એને બુદ્ધિ નથી હોતી. એ પહેલી અવસ્થા કીધી કે એને બુદ્ધિ નથી. બીજી અવસ્થા ભાવ હોય છે કે નહીં, ત્યારે એને કીધું કે ના, ભાવ પણ એ જીવનનો ખોઈ નાખે છે, જે મોટી સંપત્તિ છે. પશુ અને મનુષ્યના જીવનમાં જો કોઈ ભેદરેખા મોટામાં મોટી હોય ને તો આ એક ભાવની છે. એટલે નાના નાના પ્રસંગોમાં આપણે ત્યાં એવું બધું સેલિબ્રેશન આવ્યું એ શું કામ છે કે એ ભાવ ટકાવવા માટે છે. તમે ઉપનિષદમાં વાંચશો તો બે પર ગયા છે તત્વની, શિક્ષક અને આચાર્ય અને જે વિદ્યાર્થી છે એ. પણ એ બંનેનો તમે ભાવ જોશો ને તો એ બહુ મહત્વનો હશે. એ બંનેનો એક સંબંધ હશે ને એ કદાચ કોઈ સંબંધથી અલગ હશે. એમાં કંઈ પણ અલગ સંબંધ કરતા એનું અલગ યુનિક એક સંબંધ હશે આ બંને વચ્ચેનો. એ કોણ જોડાણ કરે છે તો એ ભાવ કરે છે. એ ભાવ ટકાવવો આ બહુ મહત્વની વાત છે. ગીતામાં જે બહુ તત્વની વાત કરેલી એમાં ભાવનાને બહુ મોટું પ્રાધાન્ય આપ્યું છે. ઋષિ એટલા માટે, વૈજ્ઞાનિક અને ઋષિમાં એ ફરક છે. વૈજ્ઞાનિકને એ ભાવ ટકાવી રાખે એવું નથી. એ બુદ્ધિ તો બહુ છે એનામાં, પણ એનામાં ભાવનાનું જે તત્વ છે ને એ કમ થાય છે, એ ઓછું થાય છે. અહીંયા ગીતાકાર કહે છે, ભગવાન કહે છે કે એ નચાયુક્તસ્ય ભાવના, કે એનામાં ભાવના નથી રહેતી. એટલે મોટા ભાગનું જીવન એનું વૃક્ષ થઈ જાય છે. આપણે પણ ઉપનિષદોમાં છે, આપણે આજે સ્મિત હોઠ ઉપરનું આપણું ચાલ્યું ગયું છે, હૃદયમાંથી આપણો ભાવ ચાલ્યો ગયો છે. આપણા હાથ છે કૃતિશૂન્ય છે અને પગ દિશાવિહીન છે. એટલે જે કવિ છે ટેનિસન, એ કહે છે ને કે વી હિયર without listening, we speak without saying, we act without thinking, we walk without moving. આપણે ચાલીએ છીએ ઘણું પણ ક્યાંય પહોંચતા નથી. સો we all are busy without any work. એટલે આપણે ઘણું બધું આપણે બોલીએ પણ કંઈ કહેતા કાંઈ જ નથી. આપણે ઘણું બધું કરીએ પણ એની પાછળનો કોઈ વિચાર નથી. આપણે ઘણું બધું ચાલીએ પણ પહોંચતા ક્યાંય નથી. ત્યારે આ વાત બહુ મહત્વની છે કે જો એમાં ભાવ પડશે, જો એમાં ભાવના પડશે કે કંઈ પણ, તો આ એક સાચી દિશા પકડશે. ને હંમેશા આ બે વસ્તુ, દ્રષ્ટિ અને ગતિ, આ બેની વચ્ચેનો ગીતાકાર સમન્વય સાધવાનું કહે છે. આપણે જેમ દ્રષ્ટિ ગતિ વધતી જાય ને એમ દ્રષ્ટિ આપણી ઘટતી જાય. તમે જોજો, જે ચાલીને કોઈ વ્યક્તિ જાય અહીંથી કાલાવર રોડ ઉપર તો જેટલું જોઈ શકે ને એટલું સાયકલ ઉપર ન જોઈ શકે. અને સાયકલ ઉપર જેટલું જોવાય એટલું ગાડીમાં ન જ જોવાય. અને ગાડીમાં કદાચ જોઈ શકાય એટલું ફ્લાઇટમાં જાય તો ન જ જોઈ શકાય. જેમ ગતિ વધે એમ દ્રષ્ટિ ઘટે. કોઈ પણ જીવનના ક્ષેત્રમાં જેમ ગતિ વધારતા ગયા આપણે એમ આપણી દ્રષ્ટિ ખોવાતી ગઈ. એટલે ઘણીવાર વ્યંગ કર્યો છે કવિઓએ કે વ્યક્તિ ગતિ શું અશ્વાદિની, યોગ દર્શનકારે બલેશુ હસ્તી બલાદિની કીધું કે બળમાં હાથી જાણવો તમારે અને ગતિમાં ઘોડો લેવો. ત્યારે વ્યક્તિએ ઘોડાનો આશરો લીધો એવું એક કવિ કહે છે કે એ દોડવા માટે પોતે નહોતો દોડી શકતો એટલે ઘોડો લીધો એને. અને ઘોડો લેતા સ્થિતિ એ થઈ કે દોડતો જ ગયો. ઘોડાથી જ પછી ગતિની શરૂઆત થઈ, પછી વ્હીલ નીકળું, પછી આ નીકળું, પછી ગાડી, પછી આ એવી રીતે
કેટલી બધી શોધો એને કરી દીધી, પણ એને એવું કીધું કે આ જ્યારથી ઘોડો મળ્યો ને માણસને, ત્યારથી માણસ ગધેડો થયો. જ્યારથી એને ગતિમાં આંધળુક્યા રીતે ગતિ જ્યારે વધારી દીધી, ત્યારે દ્રષ્ટિ ખોતો ગયો. જેમ ગતિ વધારતો ગયો એમ દ્રષ્ટિ ખોતો ગયો. એટલે અહીંયા ગીતામાં આ બંને વાતને બહુ મહત્વ આપ્યું છે કે દ્રષ્ટિ, ગતિ એવી રાખો કે તમારી દ્રષ્ટિ ખોવાય નહીં. આજે દ્રષ્ટિ મોટા ભાગના લોકોમાં નથી જોવા મળતી. એનું કારણ એવું છે કે એની ગતિ એટલી બધી છે કે એને દ્રષ્ટિનો ટાઈમ જ નથી. એટલે અહીંયા અયુક્ત વ્યક્તિને ભાવના નથી. અને ભાવનાથી સૌથી મોટી, ભાવનાતશ્ચિત્ત પ્રસાદનમ યોગ સૂત્રમાં કીધું એમ, અહીંયા જેમ જીવનનો ભાવ વધશે એમ જીવનમાં શાંતિ ફલિત થતી જશે. જેમ જેમ જીવનમાં ભાવનું સ્તર ઉપર આવશે એમ એમ જીવનમાં શાંતિ ફલિત થતી જશે. ત્યાં વગર એ શાંતિ નહીં રહે, કેમ કે શાંતિનો સ્વભાવ છે સ્થિરતા અને ગતિનો સ્વભાવ છે અસ્થિરતા. એટલે ભાવના જો આવી તો પહેલી તો વાત એવી છે કે વ્યક્તિ ક્યાંક ને ક્યાંક થોપશે. આપણે દેશ વિદેશમાં ફરી વળે ને નકશાઓને તોડી વળે, પણ મનના મસ્ત પ્રદેશે માનવ થોભ નહીં તો થાકી જઈશ. ક્યાંક તો એને થોભવું જ પડશે. અંતરના ઊંડાણમાં ક્યાંક મનના મસ્ત પ્રદેશમાં એવો પ્રદેશ છે કે જ્યાં જ એનું લક્ષ્યાંક પડ્યું છે, કે જ્યાં જ એ પ્રાપ્તિ થતાં જ વ્યક્તિનું પેલું એવું થાય છે કે વ્યક્તિની દોડ બંધ થાય છે, તો સાચી શાંતિ એને પ્રાપ્ત થાય છે. શાંતિના ઉપાયો વેદાંતમાં ઘણા બધા કીધા છે, કેમ કે એક જ માર્ગ જે પ્રશસ્ત કરે છે વેદાંત. કદાચ જગતના કેટલા સુખો છે ને એ બીજા દર્શનકારો બતાવે છે, એની દોડ કેવી છે ને. એટલે આપણે ત્યાં ઘણા સંન્યાસીઓ જોજો કે એ લોકોને એવા ઉદાહરણ આપવા પડે છે કે આપ કે કદાચ થાકી ગયા હોય ને એવું લાગતું હોય જીવન સારું નિષ્ફળ ગયું, તો કદાચ તમને 2-3 ઉદાહરણો એના આપી દઈએ કે વિદેશમાં તો પેલા એ આમ કરી દીધું, પેલા એ તો આટલું ઊભું કરી દીધું, પેલા એ તો આમ કરી દીધું. આપણને એવું લાગે કે આપણે મોટિવેશન એમાં થઈ ગયા, આપણને એમાંથી પ્રેરણા મળી ગઈ. પણ અહીંયા એવું બતાવે છે કે ના, એ છે કે આટલું બધું કરીને શું કર્યું, આટલું બધું કરીને એની વાત અંતરથી એવું માનતો હોય કે એનાથી શાંતિ મળી ગઈ છે, તો પાકું એને અનુસરવું જોઈએ. પણ જો અંતરના ઊંડાણમાં તમે જેટલા પણ લેખકોને વાંચશો, એ જેટલી પણ દોડ એને વધારેલી છે એટલી દોડમાં છેવટે એવું છે કે છેવટે એને અશાંતિ તો ઊભી જ રહી છે. કેમ કે અશાંતિ એ દોડનું પરિણામ નથી, શાંતિ એ દોડનું પરિણામ નથી. એટલે દોડવાથી કોઈ શાંતિ મળી જશે એવું નથી. પણ હા, જ્યાં છે ત્યાં જાગી જશે ને તો 100% જીવનમાં શાંતિ ફલિત થઈ જશે. પછી કરશે ઘણું બધું, એ ઘણું બધું કરી શકશે, પણ એનામાં અશાંત વૃત્તિ નહીં રહી. અને એ જીવનની બહુ મોટી ઉપલબ્ધિ છે. જો વ્યક્તિમાં શાંતિ ફલિત થાય ને તો એવું કહેવાય છે કે પછી જન્મારા બહુ એને રહેતા જ નથી. એમ કે હવે એને પ્રાપ્ત કરી લીધું, તો હવે એની દોડ પૂરી થઈ ગઈ છે. પણ જ્યાં સુધી એ થતી નથી ત્યાં સુધીના જન્મારા શરૂ રહે છે. એટલે ગીતાકાર અહીંયા શાંતિને બહુ મહત્વ આપે છે. હવે પછીના જે શાંતિ માટેની જે વાત છે એ આપણે આવતા વખતે લઈશું. આ વખતે આટલું કહી અને આવતા વખતે ફરી પાછું આપણે આ જ શ્લોકનું પારાયણ કરશું. નચાયુક્તસ્ય ભાવના સુધી થયું છે આપણું. નચાભાવયત શાંતિ, એટલે કે અભાવુકને, જેનામાં ભાવનું તત્વ વિકસિત નથી થયું, એને શાંતિ મળતી નથી. એવું આગળનો પાઠ છે એ આપણે જોઈશું.